સુરતની કે જ્યાં બનાવટી નકલી નોટો મળી આવી છે। બનાવટી નકલી નોટોની સાથે એક આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। સોનાધરની 259 બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી। પ્રિન્ટર 75 બનાવટી ચલણી નોટો છાપવાના કાગળો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। વોન્ટેડ આરોપી સલમાન અહેમદ સાથે મળી નોટ છાપવાનું શરૂ કર્યું હતું। આરોપીઓ નોટ શાકભાજી બજાર અને નાના સ્ટોરમાં વટાવતા હતા। ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિજયાનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક ઇસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે। તો ઉધના ડિસ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતા એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ જે 41 વર્ષનો છે અને ઊન પાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેહપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જે અહીંયા સાડીઓના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો। તો આરોપીઓ બનાવટી ચલણી નોટો છે વટાવીને અસલી નોટો પણ મેળવતા હતા। આરોપીઓ 6 માસથી બનાવટી ચલણી નોટોનો કાળો કારોબાર કરતા હતા। સમાચાર રાજકોટથી।